જીવન પાથેની વાતોમાં આપણે ઘણું બધું વિચારવાનું છે, ઘણી બધી વાતો કરવાની છે. આજે આપણે તણાવપૂર્ણ જનમાનસ જોઈએ છીએ અને એમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે. પણ નાના બાળકો હજુ ભણતા હોય અને માતા પિતાએ કંઈક એમને સાચો રાહ બતાવ્યો હોય, ન સમજાય, હઠ અને જીદ ઉપર જઈ ક્યારેક એવા ઠપકાને કે એ બાબતને વધારે પડતું મહત્વ આપી દઈને આ કિંમતી જીવનને સમજ્યા વગર આવેગમાં આવીને આત્મહત્યા કરવા વાળા જે જુવાનિયાઓ છે, જે ટીનેજર્સ છે, એમણે સમજવાનું છે કે આપણું જીવન ઘડવું એનો આખો કિમિયો માતા પિતાના વડીલો પાસે છે. અધગતરી યુવાની છે આપણી પાસે. નિર્ણયો લઈએ છીએ, ક્યારેક આવેગ અને આવેશ ભર્યા લેતા હોઈએ છીએ, ક્યારેક જિંદગી ખતરામાં પણ મૂકી દેતા હોઈએ છીએ. અને મનનું ધાર્યું કે આપણું ઈચ્છું જ્યારે સામેથી આપણને પ્રતિભાવ ન મળે ત્યારે આત્મહત્યાનો આવેગ આવે છે. પણ એ સારો નથી, સાચો પણ નથી. જેમ આગળની વાત આપણે સાંભળી કે નોળિયાને પેલી સ્ત્રીએ મારી નાખ્યો બાળક બચાવ્યું છતાંય, એમ આપણા જીવનને સુશોભિત કરવા માટે, સુખી કરવા માટે, ભવિષ્યને માતા પિતા આપણને કંઈક સારી વાત કરતા હોય પણ આપણે ઉતાવળિયા નિર્ણય લઈને કદાચ પેલી સ્ત્રીને માફક નોળિયાને મારી નાખીએ, એમ આપણે આત્મહત્યા ન થાય. જીવન મળ્યું છે, મોંઘું છે, એટલું સસ્તું નથી. પણ આપણી સમજણનો અભાવ, આપણી નિર્ણય શક્તિની કચાશ આપણને કદાચ આત્મહત્યા તરફ લઈ જાય ત્યારે એ બહુ જ પીડાકારક છે, બહુ જ પીડાકારક છે કે એક વ્યક્તિ આવેશમાં આવીને આત્મહત્યા કરી નાખે, એની પાછળનો કેવો માહોલ ખડો થઈ જાય છે, પરિવારનો, કુટુંબનો, સ્વજનોનો, કેટલો આક્રંદ અને અંદર કેટલી પીડા ઊભી થાય છે. તમે અણસમજમાં એક આવું પગલું લઈ લીધું ખોટું, અવિચારી, અને એની પરિણામે દુર્ગામી પરિણામો કેવા આવે. કુટુંબનું શું થાય, પરિવારનું શું થાય, માતા પિતા અને ભાઈ બહેનની વ્યથા કેવી રોળકકળ ભરી હોય. એટલે જે યુવાનો છે, જે મિત્રો ટીનેજર્સ છો, થોડુંક સમજી વિચારીને માતા પિતા કે વડીલ કંઈ પણ આપણને સમજાવે તો એની ઉપર આવેગ કે આવેશમાં આવીને કોઈ આવું ઉતાવળિયું પગલું ન લેતા એકાંતમાં બેસી એક પ્યાલો ઠંડુ પાણી પી એ વાત ઉપર, તમારા નિર્ણય ઉપર અને વડીલોએ જે કંઈ આપણને આપ્યું એના ઉપર થોડો શાંતિથી વિચાર કરે. સમજાશે, આવેગ ઉતરશે અને એમાંથી આપણે સાચો નિર્ણય આપણે લઈ શકીશું. કોર્ટમાં કેસ ચાલતો હોય, વકીલ હોય, જજ હોય, ગુનેગાર હોય, એ લોકો તરત નિર્ણય આપી શકે એમ હોય છે, પણ ક્યારેક ક્યારેક એવા નિવેદનોથી આવેગને આવેશમાં આવી ગયા હોવાથી જજ સાચું જજમેન્ટ ન આપી શકે, વકીલ પણ સારો બચાવ ન કરી શકે અને ગુનેગાર પણ પોતાની વાતને વ્યક્ત ન કરી શકે. ત્યારે કોઈ સાચો નિર્ણય કે સાચું જજમેન્ટ ના આપી શકાય એટલા માટે મુદત પાડવામાં આવતી હોય છે. એમ આપણી ઈચ્છાઓ, આપણા આવેગોને અને માતા પિતાના ભાવોને સમજીને વિચાર અને નિર્ણયમાં એક મુદત પાડીને પછી શાંતિ વિચાર કરશો તો જજ જેમ સારું જજમેન્ટ આપી શકે છે એમ આપણે આપણા જીવનનો સારો અને સાચો નિર્ણય લઈ શકીશું. એની કિંમત પણ આપણને સારામાં સારી મળી રહેશે. જય મહારાજ.